ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા જોયું હતું 14 સુધી વી હેવ ડન ઇટ એન્ડ હવે આપણે 15 છે 15થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે અત્યારે એડિટિંગ કરી રહ્યા છીએ, એડિટિંગવાળું સેશન લઈ રહ્યા છીએ. આમાં હું વધારે એટલે બહાર આપું છું કેમ કે એડિટિંગમાંથી મોસ્ટ પ્રોબેબલી તમને 4 to 5 માર્ક્સનું આવે છે અને એ કવરેબલ છે, તમે કવર કરી શકો છો જો તમે સારી રીતે આને અન્ડરસ્ટેન્ડ કરીને કરો તો. ઓકે, હવે આ એડિટિંગવાળું મેં તમને કીધું કે જો તમને ટેન્સ આવડતું હશે, પછી તમે સિંગ્યુલર પ્લુરલમાં ખબર પડતી હશે, એક્ટિવ પેસિવ તો હજી આપણે હવે લઈશું. ઓકે, તો એ બધી વસ્તુ, પછી જેન્ડરમાં ખબર પડતી હશે કે ભાઈ મેલ છે કે ફિમેલ છે, બરાબર. તો આટલી બધી વસ્તુઓ તો જો તમને ખબર પડે કે આ વસ્તુમાં આ જ આવે, સ્પેલિંગ એરરમાં ખબર પડતી હોય કે ભાઈ આ સ્પેલિંગ રોંગ છે કે રાઈટ છે, ઓકે, તો આઈ ડોન્ટ થિંક સો કે તમને આમાં કોઈ જ વાંધો આવે કે જેવું જ તમે પેરેગ્રાફ રીડ કરો છો, એકવાર રીડ કરો, પછી એને એનાલાઇઝ કરો, બીજી વાર રીડ કરો અને ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વેર ઇઝ અ રોંગ, ક્યાં રોંગ છે એ તમારે ટ્રાય કરવાનું, અને બિલકુલ ડિફિકલ્ટ નથી. તો આપણે આજે 15થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ટ્રાય કરીએ આજે જેટલું થાય એટલું વધારે આપણે કરીશું અને કાલ સુધીમાં કરીએ સોર્ટ આઉટ. પછી તમને જેવી બાકીનું હોય હું તમને હોમવર્કમાં આપીશ, ઘરે પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આપણે આ બધું જ ટ્રાય કરીએ છીએ અહીંયા કે જેટલું પોસિબલ બને એટલું આપણે કરીએ. તો ફર્સ્ટ આપણે રીડ કરીશું જે 15 છે. ઓકે, એને રીડ કરીએ. ઓકે, The smart dressed army man will drive his bike in a different formation. They practice regular to maintain their proficiency. Okay. હવે પ્રોફિશિયન્સી મતલબ જો તમે એકને એક વસ્તુને એવરીડે પ્રેક્ટિસ કરતા હોવ છો તો એમાં તમે માસ્ટરી આવી જાય કે તમારાથી વધારે સારું કોઈ કરી જ ના શકે. એટલે એક કામમાં તમે માસ્ટરી, પ્રોફિસી મીન્સ ગેનિંગ ધ માસ્ટરી ઓન દેટ સબ્જેક્ટ. ઓકે, સો આ જે છે કે જે સ્માર્ટ ડ્રેસ્ડ આર્મી મેન છે, પહેલાં હું તમને કહી દઉં વોટ ઇઝ એક્ઝેક્ટલી ધ મિનિંગ. એ પોતાની બાઇક ઉપર એવરીડે પ્રેક્ટિસ કરે છે ફોર ગેટિંગ અ માસ્ટરી, એના પર માસ્ટરી મેળવવા માટે. ઓકે, હવે તમે સૌથી પહેલાં તો જોઈ લો કે કઈ કઈ વસ્તુઓ છે આમાં, કયા ટેન્સ છે, ક્યાં ક્યાં જે બી નીચે અંડરલાઇન છે તો એ ક્યાં પ્રોબ્લેમ છે. તો સૌથી પહેલાં આપણે સ્માર્ટ ડ્રેસ, તો સ્માર્ટ ના આવે, ક્યારે બી આપણે કહીએ કોઈને એડ્રેસ કરતા હોઈએ તો આપણે એવું કહેતા હોય સ્માર્ટલી, યુ ડ્રેસ્ડ સ્માર્ટલી, આપણે કહીએ છીએ અરે વાહ સ્માર્ટલી ડ્રેસ્ડ કર્યું છે તે, તો એમાં આવશે સ્માર્ટલી. તો ફર્સ્ટમાં આવશે સ્માર્ટલી, બીજામાં આવશે હીઝ. હવે આર્મી મેન છે. ઓકે, તો આર્મી મેન છે, અહીંયા જો મેન MEN છે, બહુવચન છે, તો અહીંયા હીઝ ના આવે, ધેર આવશે કેમ કે બહુવચન છે, એક વચન નથી. તો બહુ બધા લોકો છે, અહીંયા બહુ બધા લોકોની વાત કરી છે તો આવશે ધેર. ઓકે, હવે આવશે વી, તો વી નથી, અહીંયા આપણે એકની વાત નથી કરી તો વી નહીં, ધેર થર્ડ પર્સનની વાત છે તો આવશે ધે. વી નહીં આવે અહીંયા, ધે પ્રેક્ટાઇઝ, વી પ્રેક્ટાઇઝ નહીં, એ લોકો પ્રેક્ટિસ કરે છે તો શું છે, ધે પ્રેક્ટાઇઝ. એન્ડ રેગ્યુલર નહીં, ફરી હું તમને કહું છું, જ્યારે આવું આવે તો LY લગાવી દેવાનું, અને LY વાળું હોય તો LY નીકળી જાય અને મેઇન ફોર્મ આવી જાય, તો રેગ્યુલર નહીં, રેગ્યુલરલી. ઓકે, સો ફર્સ્ટમાં આવશે સ્માર્ટલી, પછી આવશે ધેર, પછી આવશે ધે, એટલે ધે પ્રેક્ટાઇઝ સોરી ધે પ્રેક્ટિસ રેગ્યુલરલી, એટલે કે અહીંયા રેગ્યુલર છે એની જગ્યાએ રેગ્યુલરલી મેન્ટેન ધેર પ્રોફિસી. ઓકે, હવે આપણે 16 જે છે એ જોઈએ. કેન યુ ટેલ ધ ડિફરન્સ બિટવીન અ બી but a whips? At the first sight, they both look quite like every others. Okay,
હવે જ્યારે તમે રીડ કરો છો ને એટલે તરત જ ખબર પડી છે ના આ રોંગ છે, આવું ના આવે. કેમ કે તમે ઓલરેડી આ બહુ બધી વસ્તુઓ રીડ કરી છે તો આપણને ખબર પડી જાય કે રીડિંગમાં કે આ સેન્ટેન્સ એરર છે, આવું આવે છે નહીં. ઓકે, સો અહીંયા આવો આપણે ક્યાં ભૂલો જોઈએ છે કે ક્યાં કરેક્શન કરવાનું છે આપણે. ડિફરન્ટ તો ડિફરન્સ, ડિફરન્ટ નહીં, બે વસ્તુઓ વચ્ચે શું આવે? ડિફરન્સ આવે. ઓકે, તો ડિફરન્ટ ના આવે, અહીંયા આવશે ડિફરન્સ બિટવીન. ઓકે, હવે અહીંયા છે બટ, બટ નહીં પણ અહીંયા આવશે એન્ડ, બી એન્ડ વેબ્સ. ઓકે, તો ફર્સ્ટમાં જો અહીંયા ડિફરન્સ આવે, પછી એન્ડ આવે, બટની જગ્યાએ એન્ડ આવે, એન્ડ સાઇટ છે એની જગ્યાએ સાઇટ, એટલે ન જોવું એમ, જોવું એટલે એને કહેવાય સાઇટ, SIGHT સાઇટ. ઓકે, હવે અહીંયા નીચે સૌથી લાસ્ટમાં જો એવરી અધર ના આવે, અહીંયા આવે ઈચ અધર. શું આવે? ઈચ અધર. તો અહીંયા તમને એ રીડ કરશો ત્યારે તમને ખબર પડી જશે કે એવરી અધર તો કોઈ સેન્ટેન્સમાં આવે જ નહીં. ઓકે, તો એવરી અધરની જગ્યાએ આવશે ઈચ અધર. ઓકે, હવે આપણે જોઈએ 17, રીડ કરીએ. One cannot have a strength nations with the man a weak character. We may have a young man and woman with a strong character. Okay. હવે તમે અહીંયા જો one cannot have a strength. One cannot have a strength nation. Strength nation with a man of the weak character. Okay. હવે અહીંયા જો મેન ઓફ ધ વીક કેરેક્ટર, હવે જે વીક છે અહીંયા વીકની સ્પેલિંગ જો WEEK, અહીંયા વીક એટલે કે વીક, અહીંયા આપણને ડેઝના નામ નથી પૂછ્યા, વીકનેસની વાત પૂછી છે, તો અહીંયા સ્પેલિંગ એરર છે, WEAK, વીક કેરેક્ટર. વી માઇટ હેવ અ યંગ મેન એન્ડ, હવે અહીંયા મેન બહુવચન છે તો વુમન બી તો બહુવચન હોવું જોઈએ ને, તો વુમનમાં WOMEN બહુવચન આવશે, એટલે એકવચન જગ્યાએ બહુવચન આવશે. હવે સ્ટ્રેન્થ છે એની જગ્યાએ સ્ટ્રોંગ. વી કેન નોટ હેવ અ સ્ટ્રોંગ નેશન્સ વિથ અ મેન. ઓકે, અહીંયા જો લાસ્ટમાં 18 જો સોરી 18માં લાસ્ટ યર એટલે કે પાસ્ટ ટેન્સ વાળું છે. હવે લાસ્ટ યર છે તો પાસ્ટ ટેન્સ આવવું જોઈએ, તો લાસ્ટ યર વી વેન્ટ, ગોની જગ્યાએ આવશે વેન્ટ. લાસ્ટ યર વી વેન્ટ ટુ સી, નહીં આવે, ધ તાજમહેલ આવશે. ઓકે, કેમ કે તાજમહેલ એ મોન્યુમેન્ટ્સ છે અને મોન્યુમેન્ટ્સ હોય ત્યાં હંમેશા ધ આવે છે. ઓકે, સો સોરી, ધ તાજમહેલ, ઇટ વોઝ બિલ્ડ બાય, BUY નહીં BY, બાય શાહજહાં. ઓકે, કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? BUY, બાય એટલે ખરીદ્યું, તો ખરીદ્યું નહીં, કોઈના થ્રુ કરેલું કામ હોય તો ત્યાં આવશે BY, બાય. ઓકે, ઇટ ઇઝ અ બ્યુટિફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. હવે પીસ જે છે PECE એ સ્પેલિંગ એરર છે, અહીંયા સ્પેલિંગ તમારે જાતે શોધીને લખવાનું છે, હું તમને ડાયરેક્શન બતાવું છું. તો અહીંયા PE જગ્યાએ PI આવશે, તો એ રીતે કમ્પ્લીટ કરજો તમે. તો આ પીસનું સ્પેલિંગ અહીંયા PEACE એટલે પીસ એટલે શાંતિ, પણ બ્યુટિફુલ પીસ એટલે કે પીસનું સ્પેલિંગ ખોટું છે, અહીંયા પીસનું સ્પેલિંગ શોધીને તમે લખજો. ઓકે, હવે જો 19માં હરી ઇઝ ધ પુઅર ફાર્મર. હરી ઇઝ ધ પુઅર ફાર્મર નહીં, હરી ઇઝ અ પુઅર ફાર્મર. લાસ્ટ યર he reaped a good harvest. Okay, harvest, yet on a lot, તો આવશે not on a lot, yet not on a lot. But this year, EAR, year એટલે કાન છે, અહીંયા કાનની વાત નહીં બટ વરસની વાત છે, તો સ્પેલિંગ એરર છે અહીંયા YEAR. Year, he is worried because it has not rained yet.
એટલે કે હજી સુધી વરસાદ નહોતું આવ્યું એટલે એને ચિંતા થઈ. ઓકે 20 જો A man had a two son of whom. હવે two એટલે two અહીંયા સ્પેલિંગ એરર છે. TWO two son of whom the younger તો YONGER younger wanted his share of the property. હવે જો because the father divided the property, okay BECAUS, because the father divided property equally, અહીંયા આવશે equally between two. તો because ની આવશે but the father. ઓકે બે સન હતા એમાંથી જે મોટો હતો એને વધારે પ્રોપર્ટી જોઈતી હતી બટ અહીંયા બીકોઝની જગ્યાએ બટ એના પપ્પાએ જે છે પ્રોપર્ટી બંનેની વચ્ચે ઇક્વલી ડિવાઈડ કર્યું હતું તો ઇક્વલ નહીં આવે ત્યાં આવશે ઇક્વલી. ઓકે આગળ જઈએ 21માં. In the olden days the roads were a bad અહીંયા બેડનું સ્પેલિંગ ખોટું છે. હવે હું તમને ખાલી એવું સજેસ્ટ કરીશ સ્પેલિંગ ખોટું છે તમારે જાતે સ્પેલિંગ એરર કરીને લખવાનું છે. અહીંયા સ્પેલિંગ રોંગ છે તો બેડ એટલે અહીંયા પથારી થાય પણ અહીંયા બેડ એટલે કે BAD બેડ. ટ્રાવેલિંગ વોઝ સ્લોલી તો વોઝ સ્લો તો ટ્રાવેલિંગ વોઝ સ્લો અહીંયા સ્લોલી નહીં તો સ્લો. People did not have a much difficulty ની જગ્યાએ difficulty in traveling. It was a very easy. Okay હવે આવશે 22. Safeguarding our environment is a very શું લખ્યું છે 22 ને અહીંયા જવા દો કેમ કે મને પેલું નથી દેખાતું એટલે હું પછી શોધીને કરીશ તમને. 22 જવા દો. 23 જોઈએ. The teacher was angry with some noisy students. He asked them, him નહીં કેમકે બહુ બધા સ્ટુડન્ટ્સની વાત છે. So she asked them to either apologize or leave નું સ્પેલિંગ ખોટું છે LEAVE, leave the class because she could not tolerate their THIRE their એટલે તેઓનું their behavior એટલે અહીંયા their નું સ્પેલિંગ ખોટું છે એટલે their એટલે અહીંયા ત્યાં નહીં their એટલે તેઓનું. ઓકે 24 જો all of us may follow the traffic rules. All of us should follow all of us should follow the traffic rules. You may be aware of the traffic rules. અહીંયા you may be આવશે you must આવશે. તમે must be you may નહીં આવે. You must be aware of the traffic rules. તમારે traffic rules નું must be હોવું જ જોઈએ. If you are not, જો તમે નહીં હો, you must get into trouble. You must નહીં આવે. જો તમને નહીં aware હો તો એ તમને બહુ મોટો ટ્રબલમાં ફસાઈ શકો છો. Promise me that drive carefully. DRIVE, drive carefully. Can I have a glasses of water ના આવે. Can I have a glass of water? Spelling error છે. So glass only one એટલે કે glass 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 of water. Please. Yes sure. Here you are. તો here એટલે સાંભળો અહીંયા એવું નહીં HERE here you are. Would you mind તો would નું સ્પેલિંગ ખોટો છે હવે would નું સ્પેલિંગ શું આવે WOULD. Would you mind if I use your phone?
મોસ્ટલી અહીંયા તમે જોશો બહુ બધા સ્પેલિંગ એરર છે, તો જો તમને સ્પેલિંગમાં ખબર પડતી હશે તો તમને વાંધો આવશે નહીં. ઓકે, વાય નોટ, થેન્ક યુ. કુડ યોર ડાયલ, કુડ યોર ડાયલ નહીં આવે, કુડ યુ આવે, YOU. કુડ યુ ડાયલ ધ નંબર ફોર મી? તમે મારા માટે નંબર ડાયલ કરી શકો છો? ઓફકોર્સ, એ કહે છે શ્યોર. કિરણ ઇઝ અ હેલ્થ બોય. નો, અગેન હેલ્ધી બોય. હવે તમને ખબર પડી ગઈ હશે કે હવે અહીંયા શું આવે, તો હેલ્ધી બોય. હી એક્સરસાઇઝ રેગ્યુલર, તો અહીંયા આવશે રેગ્યુલરલી. We often taken his advice. We often take his advice on how maintain a good health. Kiran is our role. આ રોલ એટલે પેલું રાઉન્ડ રાઉન્ડ નહીં, ROLE રોલ મોડલ. ઓકે. When is father? તો when નહીં આવે, where is father? પપ્પા ક્યાં છે? Shyam asked Gopal. He has not come back but, said Gopal. હવે he has not come back but ના આવે, and said Gopal. Why don't you tell me what this excitement? Why? તો what this એટલે કે અહીંયા બહુવચન છે, તો what THIS, this THISE, this excitement is all about. This is the noisy place. So this is the noise place. Noises નો અહીંયા જો noises નો સ્પેલિંગ ખોટું છે. Correct it. Noisy place in the village today. હવે અમુક અમુક વચ્ચે વચ્ચે હું તમને કહીશ કે ભાઈ તમે આ કરજો, તમે આ કરજો, એટલે વચ્ચે વચ્ચે આપણે તમને બે ત્રણ આપતી જઈશ, બરાબર? હવે જો, Malnois was a very good looking man. એક છે, was છે, તો અહીંયા આવશે man, MAN, man. So, and the people watching the race liked him better than some of the others. Some નો સ્પેલિંગ ખોટો છે, correct it. Some નો SOME, some. Okay. Competitor they had seen before, તો seen નો સ્પેલિંગ ખોટો છે, તો એનું બી કરેક્શન કરવાનું છે. હવે 29 જે છે એ તમારે જાતે કરવાનું છે. 30 બી તમારે જાતે કરવાનું છે. ઓકે, ચલો 30 તમને કરાવી દઉં છું, વાંધો નહીં. એક છોડીને એક હું તમને આપીશ, તમારે જાતે કરવાનું છે, તો આપણે ફટાફટ કમ આઉટ થઈશું આમાંથી. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. સો આવશે કેર. યુ આર નોટ ટેકિંગ પ્રોપર, કેરિંગ ના આવે, કેર ઓફ યોર ટીથ. ડુ યુ ક્લીન્ડ યોર માઉથ એવરી મીલ? તો ડુ યુ ક્લીન્ડ ના આવે, કેમ કે એક વચન, અરે સોરી, પ્રેઝન્ટ ટેન્સ છે, તો ડુ યુ ક્લીન, ઓનલી ક્લીન, પાસ્ટ ટેન્સની પ્રેઝન્ટ છે, એટલે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ? યુ કુડ બ્રશ નહીં, યુ કેન બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. પાસ્ટ ટેન્સ નથી, પ્રેઝન્ટ છે, એટલે આપણે કેન. ઓકે, તો ટ્વાઇસ અ ડે. વન્સ, તો once નહીં આવે, one in the morning and then before you go to bed. ઓકે, હવે 31 છે એ તમારે જાતે કરવાનું છે. 32 હું કરાવું છું. The sitar is a wonderful instrument. The sitar is a wonderful instrument. Wonderful. Wonderful નું સ્પેલિંગ ખોટું છે. Find it out. વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ ના આવે, સોરી, વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે. ઓકે, તો વન્ડર FUL, ફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ, વન્ડર ફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ. વન્ડર છે એની જગ્યાએ પછી આગળ ફૂલ લગાવી દેજો, તો વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. The sound of sitar has effective. The sound of sitar has a effectively that no other instrument. Effective નથી ને, effectively. તો અહીંયા સાઉન્ડ છે, the sound of the sitar has a effective.
આ અહીંયા જોવું પડશે કેમ કે સાઉન્ડ ઓફ સિતાર હશે ઇફેક્ટિવલી તો આવશે જ નહીં, ઇફેક્ટિવ જ આવશે. ચેક કરજો જરા આને, અધરવાઇઝ હું તમને આપણે 22 બાકી છે તો પછી આમાં થોડું આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશ ત્યારે આ જોઈને હું તમને કહીશ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ. It is a it is a wide used in a Indian classical music. વાઇલ્ડલી આવે, વાઇલ્ડલી એટલે બહુ યુઝ થાય છે એમ, અને ક્લાસિક નહીં આવે, ક્લાસિકલ મ્યુઝિક આવશે. ઓકે. 33. Oliver Goldsmith was the Irish poet આવશે, poet. One of the most lovable man, lovable આવશે, otherwise lovely બી તમે કરી શકો છો, lovely man who wrote, સ્પેલિંગ ખોટું છે, WROTE, wrote poetry. His આવશે, him નહીં આવે. His father was a kind-hearted man. So the first was the poet, second was lovely અથવા lovable. wrote નું સ્પેલિંગ ખોટું છે, WROTE, wrote આવે, him નહીં આવે, his આવશે. So અહીંયા કરેક્શન છે. ઓકે. 34 માં જાઓ. All the students were standing quite in a queue. ક્યુ એટલે કતારમાં ઊભા છે. ઓકે. તો અહીંયા જો સ્ટુડન્ટ્સ were standing quite, QUITE, સ્પેલિંગ ખોટો છે એટલે QUITE, quite નું સ્પેલિંગ ખોટો છે. But one boy was looking around anxiously. અહીંયા anxiously નહીં આવે, anxiously. His friend tapped gently on his shoulder. Why are you nervous? તો nervously નહીં આવે, તો અહીંયા આવશે nervous. ઓકે. gently આવશે, anxiously આવશે, અને nervously ની જગ્યાએ nervous આવશે. ઓકે. Mohan developed attraction. તો Mohan developed attraction for guitar. પછી અહીંયા આવશે gradual, તો gradually નહીં, સ્પેલિંગ ખોટું છે અહીંયા, gradually. Find out the right spelling. Gradually he started playing the guitar. Soon he was firmly नहीं આવે, he was firm that he would play no other instrument and the guitar. So he was firm that he would play no other instrument, only the guitar. And guitar નહીં આવે, only the guitar. ઓકે. આ તમે કરી નાખજો. 36. 37 હું તમને કરાવું છું. The Sun Temple at Modera is a uniqueness. તો અહીંયા uniquenessનું સ્પેલિંગ ખોટે છે, unique આવે, only unique. Structure. It is a magnify નું સ્પેલિંગ ખોટે છે, take out the right spelling. Example of, double of ના આવે, only OF of intricate architecture નું સ્પેલિંગ ખોટો છે, find out the right spelling. Okay. 38. The young must follow their dreams. તો dreams નું સ્પેલિંગ ખોટો છે, DREAMS, dreams નો apostrophe S ના આવે, only dreams. They should never lose hope. So they should never lose નો સ્પેલિંગ ખોટો છે, correct it. They should not become a weak નો સ્પેલિંગ ખોટો છે અહીંયા, week એટલે આપણે કેલેન્ડર વાળું week નહીં, days વાળું week નહીં, WEAK, weak આવશે when they are faced with through a tough situation. The young must be a strength. So the young must be a strong આવે અહીંયા. Okay. 39 you do. 40 I doing over here. Raj is my friend. He is a tall and strength now. He is a tall and strong.
ઇઝ અ વેરી હેલ્પફુલ એન્ડ એક્ટિવિટી ટુ. તો એક્ટિવ આવે, એક્ટિવિટી ના આવે, એક્ટિવ ટુ. હી ઇઝ ધ ક્લેવરર બોય ની, હી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ હોલ ક્લાસ નહીં, હોલ એટલે અહીંયા કાણું થાય, ડબલ્યુ હોલનો સ્પેલિંગ અહીંયા WOLE હોલ એટલે કે હોલ ક્લાસ. ઓકે, સો અહીંયા આપણે મોસ્ટ પ્રોબેબલી જેટલા બી તમે જોયા બધી જગ્યાએ સ્પેલિંગ એરર વધારે જોવા મળે છે. ઓકે, 14 સુધી મેં આપણે કર્યા છે, 40 સુધી. ઓકે, સો નેક્સ્ટમાં આપણે કાલના લેક્ચરમાં આપણે જેટલું જે રિમેનિંગ પાર્ટ છે આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, બાકીનું જે મેં વચ્ચે વચ્ચે તમને આપી છે તમે જાતે ટ્રાય કરજો, આગળનું બી ટ્રાય કરજો. લેટ ઇટ ફાઇન્ડ આઉટ વોટ એક્ઝેક્ટલી ધ રોંગ. ઓકે, સો સ્ટે હોમ, સ્ટે સેફ, meet tomorrow.